નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો 100% આ તારીખે એટલે કે જે ખેડૂત મિત્રો જે છે 19મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા એના માટેની જે છે ઓફિશિયલ જાહેરાત જે છે કરી દેવામાં આવેલી છે। એટલે કે જે છે ખુદ નરેન્દ્ર મોદી દ્વારા જે છે ઓફિશિયલી જે છે તારીખ આપી દેવામાં આવી છે। તો કઈ છે તારીખ ઓફિશિયલી આપણે જે છે ઓફિશિયલી જે વેબસાઇટ છે તેના પર જઈને જોશું। અને ખાસ કરીને હપ્તો જે છે કોને 2000 મળશે એટલે કે જે છે 2000 નહીં મળે પરંતુ જે છે 4000 મળવાપાત્ર રહેશે। તો એ કોને મળવાપાત્ર રહેશે તેના વિશેની પણ વાત જે છે આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો આપણે વાત કરીએ ઓફિશિયલી પોર્ટલની ઓફિશિયલી વેબસાઇટની। તો સૌપ્રથમ જે છે તમારે હપ્તો જે છે રિલીઝ થવાનો હોય છે જ્યારે જે છે પીએમ કિસાનનો હપ્તો જે છે રિલીઝ થવાનો હોય છે એ પહેલાં જે છે આ પોર્ટલ છે, આ તમે પોર્ટલ જોઈ લો। તો પીએમ ઇવેન્ટ નામની જે પોર્ટલ છે અહીંયા તમે ઉપર જોઈ શકો છો પીએમ ઇવેન્ટ। એ જે પોર્ટલ ઉપર જે છે અગાઉથી જે છે ન્યૂઝ આવી જતા હોય છે એટલે કે જે છે એડવાન્સમાં જે છે કહી દેવામાં આવતું હોય છે કે હપ્તો તમારો જે છે કઈ તારીખે રિલીઝ થશે। તો અહીંયા તમે જોઈ શકો છો પીએમ મોદી વિલ બી ડિજિટલી ટ્રાન્સફર ધ 19th ઇન્સ્ટોલમેન્ટ 9.7 કરોડ પીએમ કિસાન બેનિફિશિયરીઝ। આ વખતે જે છે હપ્તો જે મળવાનો છે એ 9.7 કરોડ જે પીએમ કિસાનના લાભાર્થી જે ભારતની અંદર જે છે એને મળવાનો છે। તો ખાસ કરીને 9.7 કરોડ જે છે પીએમ કિસાનના લાભાર્થી ખેડૂત મિત્રો એને જે છે હપ્તો મળશે। અને અહીંયા તમે તારીખ ઓફિશિયલી જોઈ શકો છો 24 ફેબ્રુઆરી 2025ના દિવસે। તો જે પીએમ નરેન્દ્ર મોદી જે છે એ રિમોટનું બટન જે દબાવીને જે હપ્તો રિલીઝ કરે છે એ રીતે જે છે રિલીઝ કરશે હપ્તો। તો ઓફિશિયલી પોર્ટલ પર જે છે માહિતી આવી ગઈ છે 24 ફેબ્રુઆરી 2025। અને અહીંયા તમે જોઈ શકો છો કમિંગ સૂન એટલે કે આવનારું, કમિંગ સૂન એટલે કે હવે જે રિલીઝ થશે હપ્તો। તો અહીંયા તમે જોઈ શકો છો 19મો ઇન્સ્ટોલમેન્ટ 9.7 કરોડ જે છે પીએમ કિસાનના લાભાર્થી ખેડૂત મિત્રોને જે છે મળવાનો છે નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ટ્રાન્સફર થશે એ જે છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ થશે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમને એ પણ જણાવવાનું કે છેલ્લી તારીખ જે છે 24 ફેબ્રુઆરી છે હપ્તો આવવાની। તો એ પહેલાં તમારે જે છે જેટલી વસ્તુ બાકી હોય તમારે હપ્તો જે છે અટકે નહીં એવું ના થાય તો એના માટે તમારે જે છે જે વસ્તુ બાકી હોય અત્યારે જે છે તમારે કરાવી લેવાની રહેશે। જેમ કે તમારું કેવાયસી હોય, તમારું જે છે લેન્ડ સીડિંગ કરાવવાનું હોય કે બીજી પીએમએફએસનું કાંઈ પણ તે છે પ્રોસેસ બાકી હોય, તમારું જે છે આધાર લિંકિંગની પ્રોસેસ બાકી હોય તો એ જે છે 24 ફેબ્રુઆરી પહેલાં 24 ફેબ્રુઆરી 2025 પહેલાં તમારે જે છે જરૂરથી કરાવી લેવી પડશે। અહીંયા મિત્રો આપણે જે છે પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ પર વાત કરીએ। અહીંયા તમે જોઈ શકો છો pmkisan.gov.in। તો એના પર આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હજી જે છે માહિતી જે છે 18મા ઇન્સ્ટોલમેન્ટની ત્યાં અહીંયા તમને જોવા મળશે 18th ઇન્સ્ટોલમેન્ટ 5 ઓક્ટોબર 2024ના રોજ જે રિલીઝ કરવામાં આવ્યો હતો એની। પરંતુ ટૂંક જ સમયની અંદર અહીંયા પણ અપડેટ થઈને આવી જશે અને અહીંયા જે છે તમને 19મા હપ્તાની જે છે ડિટેલ જોવા મળશે। તો ખાસ કરીને પીએમ કિસાનની જે ઓફિશિયલ પોર્ટલ છે તેના પર જે છે કોઈ પણ હજી ડિટેલ અપડેટ કરવામાં નથી આવી, પરંતુ ટૂંક જ સમયમાં અહીંયા પણ જે છે ડિટેલ અપડેટ થઈ જશે અને તમારો હપ્તો જે છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમા થવાનો છે। તો એ પહેલાં ખાસ મિત્રો હજી તમને જણાવી દઉં કે તમારે જે છે લેન્ડ સીડિંગ કેવાયસી તમારે બાકી હોય તો તમારે કઈ જગ્યાએ જવાનું એ પણ તમને હું કહી દઉં છું। તો તમારા જિલ્લાની અંદર કે તમારા ગામડાની અંદર જ્યાં પણ અવેલેબલ હોય સીએસસી સેન્ટર એટલે કે જે છે કોમન સર્વિસ સેન્ટર, તો ત્યાં તમારે જઈને જે છે તમારી બધી જે છે પ્રોસેસ પૂરી કરી દેવાની રહેશે। એટલે કે જે છે તમારે લેન્ડ સીડિંગ બાકી રહેતું હોય તો તમારે જે એમાં ડોક્યુમેન્ટ આવતા હોય છે તો એ ડોક્યુમેન્ટ તમારા લઈ જઈને ત્યાં તમે સીએસસી સેન્ટરે જશો અને તમારો રજિસ્ટ્રેશન નંબર જે હોય છે એ આપશો તો ત્યાં તમારું જે છે લેન્ડ સીડિંગ ને બધી વસ્તુ જે છે તમારી ત્યાં પૂરી થઈ જતી હોય છે। ઘણા લોકોને જે છે લેન્ડ સીડિંગ જે જમીનનું જે છે સત્યાપન કરવાનું હોય છે એમાં જે છે તકલીફ રહેતી હોય છે, તો એ બધું સીએસસી સેન્ટર ઉપર તમે જશો તો થઈ જશે। અને કેવાયસી ને એવું તમને જો જાતે ના આવડતું હોય તમારા મોબાઈલ દ્વારા તો એ પણ જે છે તમે કોમન સર્વિસ સેન્ટરની અંદર જશો ત્યાં જશો તો ત્યાં બધું જે છે એ થઈ જશે। તો જે વસ્તુ તમારે બાકી હોય તમને જાતે ના આવડતી હોય તો તમારે જે છે સીએસસી સેન્ટર જે કોમન સર્વિસ સેન્ટર તમારા ઘરની નજીકનું હોય ત્યાં જઈને તમારે જે છે બધું પૂરું કરાવી દેવાનું રહેશે। કારણ કે તારીખ જે છે નજીક આવી ગઈ છે 24 ફેબ્રુઆરીના દિવસે જે તમારો હપ્તો રિલીઝ થઈ જશે અને તમારે કાંઈ પણ વસ્તુ બાકી છે તો તમને હપ્તો નહીં મળે। હવે મિત્રો જે છે ખાસ આપણે એક એ પણ વાત કરી દઈએ કે કયા લોકોને જે છે હપ્તો 2000 મળશે ને કયા લોકોને 4000 મળશે। તો જે લોકોને આગળનો હપ્તો બાકી હશે અને એ લોકોને રિલીઝ ન થયો હોય તો એ લોકોને જે છે આગળમાં હપ્તા સહિત જે છે ટોટલ 4000 અને જે લોકોને આગળનો હપ્તો આવી ગયો હશે 18મો હપ્તો
તો એ લોકોને માત્ર ને માત્ર 2000 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને તમારા જરૂરી ખેડૂત મિત્રોની અંદર ખાસ કરીને આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.